Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from A.I. Mullah High School, Umarwada. Standard 9, Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 8 જોઈ રહ્યા છે. અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ, એટલે કે ફાઇટર પાયલટના એક દિવસ, જિંદગીના એક દિવસની વાત આપણે જોઈ રહ્યા છે. તો આપણે પાર્ટ 2માં પાઠની શરૂઆત કરી હતી અને ત્યાં આપણે જોયું હતું કે કુકી એટલે કે કે.એસ. સુરેશ કમાન્ડર કઈ રીતે પોતાના ટાઈમને સ્ટાર્ટ કરે છે. 5 વાગ્યે તે ત્યાંથી નીકળે છે, 5ને વિશે ક્યાં પહોંચે છે, મતલબ કે આયોજન ખંડમાં જાય છે, ત્યાં એ કઈ રીતે મતલબ કે દુશ્મન સાથે એ કરવાનું છે તેના વિશેને આખો પ્લાન કરે છે અને તેનો પ્લાન આખો હવામાન અધિકારીનો સંપર્ક કરીને હવામાનના વિશે જાણકારી લે છે અને તે પોતાનો આખો પ્લાન તૈયાર કરે છે. અને આ મિશનમાં કુકીના વિંગમેન તરીકે કોણ હોય છે? ત્યાગી બંડલ એમના વિંગમેન તરીકે જતા હોય છે. આપણે ત્યાં સુધી આ પાઠને જોયો હતો. હવે આજે આપણે આગળ જોઈશું. Only 20 minutes are left before engine starting time. Cookie grabs helmet, oxygen mask and headset and walks to the servicing station. There he examines forms certifying that every part in the plane has been checked. Then he walks around the plane to check for leaks, loose panels and pins. There are none. So he climbs into his seat, connects his oxygen supply and radio. Next, he pulls out a safety pin from the sheet and then becomes live. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. Finally, the last compulsory check before takeoff. It is called Teflon trim. Air pressure, air brakes, alarms, flap, fuel instruments, oxygen, hydraulics and pneumatics. જો આપણે આ ફકરામાં શું જોઈશું? Only 20 minutes are left before engine starting time. એન્જિન શરૂ કરવાને માત્ર 20 મિનિટ બાકી છે. કેટલી મિનિટ બાકી છે? 20 મિનિટ બાકી છે. ત્યારે 7 વાગે પહોંચવાનું હતું ને બાટલા ગામમાં, તો હવે તેને ઉડાવવા માટે હવે કેટલા સમયને વાર છે? તે કે 5 મિનિટ બાકી, 20 મિનિટ બાકી છે. હવે એ 20 મિનિટના અંદર એને પ્લેન ચાલુ કરીને નીકળવાનું છે, બરાબર? તો તે પહેલાં એને બધું ચેક તો કરવું પડે ને. તો કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. એટલે કે કુકી હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને સર્વિસિંગ સ્ટેશન જાય છે. There he examines forms certifying that every part in the plane has been checked. વિમાનનો દરેક ભાગ બરાબર તપાસવામાં આવ્યો છે તેનું પ્રમાણપત્ર, સર્ટિફાઈંગ એટલે કે તેનું પ્રમાણપત્ર આપતા ફોર્મ તેઓ તપાસે છે. Then he walks around the plane to check for leaks, લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ. એટલે કે તેઓ વિમાનની ફરીને ચારો તરફ ફરીને શું ચેક કરે છે? લીક્સ, પછી લૂઝ પેનલ્સ એટલે કે ઢીલી પેનલ, અને પિન તો નથી ને, આ રીતે તે બધું તપાસી લે છે, બધું ચેક કરી લે છે. There are none. So he climbs into his seat, connect his oxygen supply and radio. આ બધું જ બરાબર છે.
શું છે? ધેર આર નન. બધું કમ્પ્લીટ છે. પછી તે શું કરે છે? તેથી તેઓ હી ક્લિમ્સ ઇન ટુ હિઝ શીટ, એટલે કે પછી તે શું કરે છે? પોતાની શીટ પર ચડી જાય છે. એન્ડ કનેક્ટ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો, અને તેમનો ઓક્સિજનનો પુરવઠો અને રેડિયો જોડે છે. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન ફ્રોમ ધી શીટ, અને બીજું ત્યાર પછી તે શું કરે છે? તે કે ત્યાર પછી તેઓ સીટમાંથી એક સુરક્ષા પિન, સેફ્ટી પિન એટલે કે સુરક્ષા પિન ખેંચી કાઢે છે. એન્ડ ધેન બીકમ્સ લાઈવ, અને ત્યાર પછી 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં શું કરે છે? તેઓ મતલબ સેફ્ટી પિન ખેંચી કાઢે છે અને પછી તેઓ લાઈવ એટલે કે હવે તૈયાર થઈ જાય છે. શેના માટે? ઉડવા માટે. પ્લેનને મતલબ એન્જિનને હવે શરૂ થવાની તૈયારી છે એટલે તેઓ રેડી થઈ જાય છે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ, ધ સીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધી એરક્રાફ્ટ ઇન લેસ ધેન અ સેકન્ડ. જુઓ શું કહે છે કે તેઓ દોરી ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ, શું? પેરાશૂટ સાથે સીટ વિમાનની બહાર 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. શું થઈ જાય છે? 200 મીટર દૂર ફેંકાઈ જાય છે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલ્સરી ચેક બિફોર ટેકઓફ. છેવટે ઉડતા પહેલાં એક છેલ્લી ફરજિયાત તપાસણી તેઓ કરે છે. શું? ઇટ ઇઝ કોલ્ડ ટેફોલોપ ટ્રીમ. તેને શું કહેવામાં આવે છે? ટેફોલોપ કહેવામાં આવે છે. તો તે છેલ્લી ચકાસણી હોય છે એટલે કે એર પ્રેશર, એર બ્રેક્સ, એલોરિયન્સ, ફ્લેપ્સ, ફ્યુલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓક્સિજન, હાઇડ્રોલિક એન્ડ પ્યુનોનેમેટિક્સ. આ જે બધી વસ્તુની ચકાસણી કરે તેને શું કહેવાય છે? ટેફોલોપ કહેવામાં આવે છે. તો આ છેલ્લી ચકાસણી તેઓ કરીને હવે શું કરશે? ટેક ઓફ કરશે. બરાબર. તો આ જે આપણે ફકરો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો પહેલો, વોટ ડઝ કુકી કેરી વિથ હિમ ટુ ધી સર્વિસિંગ સ્ટેશન? પહેલો પ્રશ્ન. બીજો, વોટ પેરાક્યુએશન્સ ડઝ કુકી ટેક બિફોર ધી ફાઇનલ ટેક ઓફ? ત્રીજો, વોટ ડઝ કુકી એક્ઝામાઇન? ચોથો, વોટ વિલ હેપન ઇફ હી પુલ્સ ધી કોર્ડ? પાંચમો, વોટ ડઝ કુકી ડુ આફ્ટર સિટિંગ ઇન ધ પ્લેન? આટલા પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ, નાવ હી બિગિન્સ ટુ ટેક્સી ઓન ધી રનવે. વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21, which is a single-seater fighter plane. Takeoff permission received. The two pilots accelerate the runway. Their wing tips are just some centimeters apart. They lift off 360 kph and soon climb up and get 950 kph. It is 6:45 a.m., 15 minutes before their time on target. જુઓ શું કહેવામાં આવ્યું છે? નાવ હી બિગિન્સ ટુ ટેક ટેક્સી. હવે તેઓ ચાલવાનું શરૂ કરે છે. ઓન ધ રનવે વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21, which is a single-seater fighter plane. હવે તેઓ ચાલવાનું શરૂ કરશે. રનવે પર વિંગમેન ત્યાગી એક બીજા શેની સાથે? MiG-21માં તેમની સાથે જોડાય છે. તે એટલે કે આ જે MiG-21 જે છે તે કેવું છે? વિચ ઇઝ
સિંગલ સીટર ફાઇટર પ્લેન એટલે કે એક સીટવાળું, એક બેઠકવાળું લડાકુ વિમાન છે. બરાબર. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ. ધ ટુ પાયલોટ્સ એક્લેરેટ ધ રનવે. એક્લેરેટ એટલે કે ગતિ, વેગ વધારવો. બરાબર, ગતિ વધારવી. તો શું કહે છે? ઉડવાની પરવાનગી મળતા જ, પરમિશન રિસીવ્ડ એટલે કે ઉડવાની પરવાનગી મળતા જ શું થાય છે? બંને પાયલટ રનવે પર ગતિ વધારે છે. Their wingtips are just some centimeters apart. એટલે કે તેમના વિમાનની પાંખોની અણી ફક્ત થોડા જ સેન્ટીમીટર દૂર છે. They lift off at 360 kph and soon climb up and get 950 kph. તેઓ 360 kph ઝડપે એટલે કે શું વિમાન ઉપર ચડાવે છે? કેટલી? તે કે 360 kph ઝડપે તેઓ વિમાન ઉપર ચડાવે છે. અને થોડી વધુ ઊંચાઈએ જઈને તેઓ 950 kph ઝડપે ઉડે છે. બરાબર. It is 6:45 AM, 15 minutes before their time to target. સવારના 6:45 વાગ્યા છે. એમનો લક્ષ્ય પર, ટાર્ગેટ પર પહોંચવાનો સમય શું હતો? 7 વાગ્યાનો હતો ને. એટલે હવે કેટલી મિનિટ થઈ? કે 15 મિનિટ, 15 મિનિટ બિફોર ધેર ટાઈમ ટુ ટાર્ગેટ. 15 મિનિટના અંદર લક્ષ્ય પર પહોંચવાની 15 મિનિટ પહેલાંનો સમયની વાત કરેલી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વિચ પ્લેન ઇઝ ત્યાગી ફ્લાઇંગ? બીજો, એટ વોટ સ્પીડ ડુ ધે લિફ્ટ ઓફ? આ પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. આગળ, at 5:07 AM they reached their first checkpoint, a village named Merthal Down on the earth. Cookie begins to time his target. As they rise up to 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. A bit bumpy here, says Tyagi on radio. Breakfast may come up before the bomb goes down. Cookie jokes. Two hunters appear far to the right as enemy planes. They turn away and vanish. જુઓ, આ ફકરામાં શું છે તે જુઓ. At 5:07 AM they reached their first checkpoint, a village named Merthal Down on the earth. એટલે કે 7 વાગવામાં કેટલી મિનિટ બાકી છે? 5. એટલે કે સવારના 6:55 વાગે તેઓ તેમના પહેલા ચેક પોઈન્ટ પર પહોંચે છે. હવે એમનો પહેલો ચેક પોઈન્ટ કયો હતો? એમનો પહેલો ચોક પોઈન્ટ કયો છે? તો કે મિરથાલ નામનું ગામ, નીચે પૃથ્વી પર મિરથાલ નામનું ગામ છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. કુકી તેમના લક્ષ્ય પર હુમલો કરવાના સમયની ગણતરી કરે છે. એટલે કે તેમના લક્ષ્ય પર એ લોકો કઈ રીતે કેટલા સમયે પહોંચી રહે તેની ગણતરી કરે છે. એઝ they rise up 450 meters, Tyagi's plane rocks violently due to air bumps. જો જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈ પર હોય છે ત્યારે હવાના ઉછાળાના કારણે, એર બમ્પ્સ એટલે કે હવાના ઉછાળાના કારણે શું થાય છે? ત્યાગીનું વિમાન ખૂબ જોરદાર ઝોલા ખાય છે.
અ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. અહીં થોડા ઉછાળા ખાવા પડે છે એવું ત્યાગી રેડિયોના ઉપર કહ્યું. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધી બોમ્બ ગોઝ ડાઉન. કુકી જોક્સ. જુઓ કુકી શું જોક મારે છે? બોમ્બ નીચે જાય તે પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે. શું જોક કરે છે? મસ્તી કરે છે એમ કે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો, એટલે કે બોમ્બ નીચે જાય તે પહેલાં નાસ્તો ઉપર આવી શકે છે. કુકીએ મશ્કરી કરી. Two hunters appear far to the right as enemy planes. They turn away and vanish. જુઓ કુકીએ મસ્કરી કરે પછી શું થાય છે? એટલે કે જમણી બાજુ ટુ હન્ટર્સ એટલે કે શિકારી. બરાબર, એટલે કે અહીંયા શિકારી એટલે કોઈ પ્રાણીનો શિકાર કરવાવાળા શિકારી ને કે દુશ્મનની વાત કરેલ છે. વિમાન હન્ટર જે હોય ને તે બી શિકારી જ કહેવાય ને. એટલે કે જમણી બાજુ બે હન્ટર એટલે કે વિમાન, બે વિમાન એટલે કે બીજા શિકારી વિમાનની વાત કરેલી છે. બરાબર, એટલે કે બીજા બે વિમાન દુશ્મનના વિમાન તરીકે આવે છે. ધે ટર્ન અવે એન્ડ વેનિશ. તેઓએ દિશા બદલીને તેઓ વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જવું, ગાયબ થઈ જાય છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ફકરો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો પહેલો, a bit humpy here. Who says this? What does Cookie joke? બીજો, which is their first checkpoint? ત્રીજો, what happens to Tyagi's plane at 450 meters? ચોથો, what do the two hunters do? આટલા પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર, આગળ. There are clouds all around. The earth has disappeared too. The MiGs are fast approaching the target. Now both the planes dive below the clouds. Their planes are flying lower. Cookie sees the target, an enemy tank, and he releases the bomb. જુઓ અહીંયા શું કહેવામાં આવ્યું છે? ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ એટલે કે ચારો તરફ શું હતા? ક્લાઉડ્સ એટલે કે વાદળા છે. ચારો તરફ વાદળા છે. ધ અર્થ હેઝ ડિસઅપિયર્ડ ટુ. પૃથ્વી પણ દેખાતી નથી. ધ MiGs આર ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ. નાવ both the planes dive below the clouds. Their planes are flying lower. હવે બંને વિમાનો એકદમ વાદળા નીચે જાય છે. તેમના વિમાન હજી વધારે નીચે ઉડી રહ્યા છે. કુકી સીઝ ધ ટાર્ગેટ. કુકીએ તેમનું લક્ષ્ય. એન એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝીસ ધ બોમ્બ. કુકી તેમનું લક્ષ્ય દુશ્મનની એક ટેન્ક જુએ છે અને તેના ઉપર શું કરે છે? બોમ્બ છોડી દે છે. ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ અટેક પ્રોસિડ્યુઅર્સ એન્ડ બોમ્બ એઇમિંગ એટલે કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે નિશાન લેવાની તાલીમ લેવા માટે આ ઉત્તમ સમય છે. At the time of firing, automatic camera captured the action. બોમ્બ છોડવામાં આવે તે સમયે એક સ્વયં સંચાલિત કેમેરો તે બધી વસ્તુનું શું કરી લે છે? રેકોર્ડિંગ કરી લે છે. The two planes circle, then come down on another target, a bridge. એટલે કે તે સમયે બંને વિમાન ગોળા ફરીને બીજા લક્ષ્ય એક પુલ ઉપર આવે છે. બ્રિજ એટલે કે પુલ, તે કે એક પુલ ઉપર આવે છે. There is a strong wind
Therefore, they releases the bombs earlier, but with accurate calculation. એટલે કે પવન ખૂબ જોરથી ફૂંકાતો હોવાથી તેઓએ બોમ્બ વહેલા છોડ્યા. શું કર્યા? બોમ્બને જલ્દી છોડી દીધા. અલબત્ત ચોક્કસ ગણતરી કરીને, કેલ્ક્યુલેશન એટલે કે ચોક્કસ ગણતરી કરીને પછી તેમણે બોમ્બને જલ્દી છોડ્યા. વી હેવ ગોટ ઇટ રાઇટ. આપણે બરાબર કામ કર્યું છે. તેઓ બંને એકબીજાની સાથે શું કરે છે કે આપણે બરાબર કામ કર્યું છે. They say visibility has become worse. તેઓ શું બોલ્યા? વિઝિબિલિટી વધુ ખરાબ થઈ ગઈ છે, એટલે કે બરાબર હવે દેખાતું નથી એમ. એવું તેઓ પોતે વાત કરે છે. હી લેટ્સ ગો હોમ સેઝ કુકી. ચાલો હવે ઘરે જઈએ, કુકીએ કહ્યું. બરાબર. બેક એટ ધી બેઝ they report to the army man. He admires them. Commanders, your planes were in the right place at the right time. શું કહે છે? બેઝ પર આવીને તેઓ લશ્કરી અધિકારીને અહેવાલ આપે છે. એટલે કે પાછા આવીને તેઓ શું કરે છે? લશ્કરી અધિકારીને અહેવાલ આપે કે અમે લોકોએ આ રીતે કર્યું અને આ રીતે બોમ્બ છોડ્યો, આ રીતે અમે લોકોએ જે મતલબ એ લોકો ઉપર કરીને આવ્યા તે બધું પાછું એ લોકોએ કહેવાનું હોય છે. બરાબર. હી એડમાયર્સ ધેમ. તે અધિકારીઓએ તેમની પ્રશંસા કરી. લેટ્સ કમાન્ડર્સ યોર પ્લાન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. કમાન્ડર્સ, તમારા વિમાન યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર હતા. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધી આર્મી. તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો છે. આવું કોણ કહે છે? જે ત્યાં એ લોકો લશ્કરી અધિકારીને તેઓએ પોતે જે અહેવાલ આપ્યો તે લશ્કરી અધિકારીઓ કહે છે કે તમે લશ્કરને અસરકારક ટેકો આપ્યો. બરાબર. આ ફકરા જે આપણે જોયા તેના અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ ઇઝ ધ ટાર્ગેટ? બીજો, ફોર વોટ ઇઝ ધીસ એક્સરસાઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી? ત્રીજો, વોટ ઇઝ ધ ટાર્ગેટ? ચોથો, વાય ડીડ ધે રિલીઝ ધી બોમ્બ્સ અર્લિયર? પાંચમો, વાય ડીડ કુકી ઓર્ડર ટુ ગો હોમ? લાસ્ટ, વોટ ડીડ ધ આર્મી મેન સે in price of cookie and ત્યાગી? બરાબર. તો આટલા પ્રશ્ન તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. હવે આપણે આગળ છેલ્લો પેરેગ્રાફ જોઈએ. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલટ, કુકી સુરેશ does several hundred hours of flying in a year. Generally, 2 daytime flights and 1 night sortie. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. For the rest of time, 41-year-old Cookie is an attack instructor, an air combat leader, and a teacher of accurate weapon delivery techniques. He also sees that all the pilots in his squadron maintain this proficiency. Every few years, a pilot is rested for a year or two at a desk job. The wing commander of 321 Squadron K.S. Suresh is proud of IAF. So is IAF. જો આ છેલ્લા ફકરામાં શું કહેવામાં આવ્યું છે? લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલટ, કુકી સુરેશ does several hundred hours of flying in a year. એટલે કે પ્રત્યેક ભારતીય લડાકુ પાયલટની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાય સેંકડો કલાકોનું ઉડ્ડયન કરે છે, એટલે કે ઉડાન કરે છે. જનરલી 2 day time flights at 1 night sortie. એટલે કે વર્ષમાં સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ, 1 રાતની સોર્ટી એટલે કે 1 રાતની ફ્લાઇટ.
એનો અર્થ શું થાય? ધીસ મીન્સ ધેટ મોર ધેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ આર ડેવોટેડ ટુ ફ્લાઇંગ. એનો અર્થ એ કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંત કલાકો તેઓ ઉડાનમાં જતા હોય છે. બરાબર. મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ એટલે કે અડધા ઉપરાંત કલાકો તેમના ઉડાનમાં તેમજ મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં જતા હોય છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ 41-year-old Cookie is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques. એટલે કે આટલું કરવા પછી બાકીનો જે સમય રહે તેની અંદર શું કરે છે? એટલે કે 41 વર્ષનો કુકી, કોની વાત કરેલ છે? 41 વર્ષના કુકી એટલે કે KS સુરેશ શું કરે છે? કુકી અટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કેમ કરવો, કઈ રીતે કરવો તે શીખવનાર તરીકે, એર કમ્બાટ લીડર એટલે કે હવાઈ યુદ્ધના વડા અને ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ એટલે કે શસ્ત્ર ફેંકવાની પદ્ધતિનો તંત્ર જ્ઞાનના શિક્ષક છે. He also sees that all the pilots in his squadron maintain this proficiency એટલે કે તેમના સ્ક્વોડ્રનમાં બધા જ પાયલોટ આ નિપુણતા જાળવી રાખે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે. Every few years a pilot is rested for a year or two at a desk job. દરેક પાયલટને 1-2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. રેસ્ટેડ એટલે કે આરામ આપવામાં આવે છે. The wing commander of 321 Squadron KS Suresh is proud of IAF. So is IAF. એટલે કે 321 સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર KS સુરેશને IAFનું ગૌરવ છે અને IAFને પણ KS સુરેશનું ગૌરવ છે. બરાબર. બાય પોલ વોસ્ડ ઇન રીડર ડાયજેસ્ટ 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ્સ. જો આપણે આ જે ફકરો જોયો તેમાંથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો પહેલો, વોટ ડ્યુટીઝ ડઝ કુકી પરફોર્મ ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ? બીજો, હાઉ મેની ટાઈમ્સ ડઝ કુકી યુઝ્યુઅલી ફ્લાય? ત્રીજો, in what does Cookie spend more than half of his working hours? ચોથો, what does Cookie see to? પાંચમો, how are pilots rested? છઠ્ઠો, what does Cookie teach? આટલા પ્રશ્ન તમને આ છેલ્લા ફકરામાંથી પૂછાઈ શકે છે. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં કોના વિશે જોયું? તે કે એક ઇન્ડિયન ફાઇટર પાયલોટને એક જિંદગીના એક દિવસ વિશે જોયું કે તેમણે એક દિવસમાં શું શું કર્યું અને તેમણે આ સમયના છોડીને તેમણે પછી કયા કયા કામ કરવાના હોય તેના વિશે જોયું. આ પદ થોડો ડિફિકલ્ટ છે, પરંતુ આપણને જે આપણી સુરક્ષા કરી રહ્યા છે તેના વિશેની માહિતી છે, તો આ જાણવું આપણા માટે ખૂબ જરૂરી હોય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.